સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજળે, મનની મનોકામના પૂર્ણ કરે. અમારે જો યાદ થાય હિંગુનું હરેકવાનું ભરેલ, પણ અમને ખબર નથી કે હિંગુ કોણ લઈ આવ્યું ને. પણ મેં તો ભાઈ પિંજરામાંથી દીખ્યું મોરવા મંડી આવે ગયું અમારા ઘરમાં, તો ક્યાં આવ્યું ને એ ખબર નથી. કે હાલ આવ્યું હોય તો એ રામ જાણે. હાલે નહીં આવે. હા કારક તો કઈ વસ્તુ આવે એ ખબર ન હોય કે કાંથી આવે. કારક બધી વસ્તુ ભેરી થઈ ગઈ. ડુંગળી કે થઈ ગઈ. હા એવું ડુંગળી 3 ઠેકાણે કઈ નક્કી નથી થતું બધું. નક્કી ન થાય. ભરેલ સિંગુ બનાવ્યું કઈ. હા ભરેલા સિંગુ શાક બનાવું. ભરેલ હેરી ગયું. ભરેલા જ કહેવાય ને કામ. કઈ લોટ વાળું ભરેલ. હા ઈ ઓલો રીંગણું કઈ ભરે ને એમાં આમાં તો કઈ માલી ગમતા લોટ નો ભરાય. માલી પટ ભરાય. મોરેલ હા એ ભૂઈ હું કરે નાખી ભરેલી. બસ કરવું હોય તો કરે. ના નથી કરે નાખું. હિંગુ ને પથારી નથી ફેરવવી. માંડ આવ્યું હાથમાં. હું તો છૂટી થા. ના માંડ હાથમાં આવ્યું હિંગુ, પથારી નથી ફેરવવી. ના મને ખબર છે ને, મેં હમણાં કે કઈને આવડતું ને કા લોટ વાળો હિયાક નતા આવડતું. બે માં કઈ નહીં. એ કઈ નેતા આવડતું બે માંથી. એ તો પછી હાથે પડે નો હોય તાર કરે લીએ. બાકી એ પછી સેલ હતા પછી કીનું જવું. તે પછી તમે લોટમાં હિંગુ ભરવેન ખાવ કે હિંગુમાં લોટ ભરવેન ના ખાવ, એ બધું એક જ. એમાં ફેરો એક જ ન હોય. ના છે ને ભાઈ 10 વાગી ગયા ને અમારે છે ને બર્તન ભરવાના અલગ તમને ખબર જ છે. તો એ મારે છે ને ટ્રેક્ટર ફેરવવા જવાનું હોય. માયા થઈ ગઈ મોર અને હું વાહરે ગયો. તો એ ટ્રેક્ટર એક જગ્યાએ બર્તન ભરાઈ ગયા હતા, એક જગ્યાએ બર્તન ભરાઈ ગયા હતા. એ બીજી જગ્યાએ પાછું ફેરવવું જોઈએ ને. ભાઈ છે ને ટ્રેક્ટર મૂકે નીકળે ગયો ઘેર. એને કીધું જવાનું, કાં જવાનું એ ખબર નથી. જો એકલો હાલે ભાઈ મૂકે દે તો હાલે લાલ ઓલે હા તો બંધી ને એ ભરવાનો હા ને. ઉતારે લ્યો. આ ઝીણકાતા મોટા મોટા બે બે દેતો છે. હે કામ આયે એક એક ઉપાડ ને. હા હા માને જોતા ને ભરીએ ટોલીમાં કામ તોલીમ ભરો કે નહીં. રેડી ભાઈ જો હિયાક બની ગયા. અમે બર્તન ભરવા લાગી ગયા ને તો તમારે માં હિયાક કરી લીધું. લોટનું ભરેલ એટલે લોટ વાર મારી ઘર હિંગુનું હિયાક. જરાક તેલ હવે મારે પછી ખાલી આ લોટવાળું હોય ને એટલે ઉપર દેખાય ન કરે ખાઈએ છે વધારે જોરદાર બીને. હા એ ભારી આવે જો કે મારા મા બનાવે એટલે સારું જ બનાવે. બાયું નથી આવડતું બહુ. અને ભાઈ થઈ ગયા 5 ને મારે જવું દેવડે મારા મોટો દીકરાને એટલે ઘૂમરો મારવા. ને બીજું એક કામ છે કે ઓલું તમને ખબર હોય થોડાક દી પહેલાં મોનિટર લઈ આવ્યો હતો. તો મારા ભત્રીજા સારું જ લઈ આવ્યો હતો. બે થાય કે આટો મારવા જાઉં આટો દેવા ને મોનિટર પૂકી જાય ને હું ભરત બે જાય અમારો ગ્રીન કાકાનો ભરત. એ કે હાલની હું નેવર્યો છે તો હું આવવાનું કાં હાલની મજા આવી છે. બીજું કાં પાછા આવું રહી ભાગી હે માની કા કે બોલો અત્યારે મંડપની તૈયારી કા મંડપની તૈયારી એ સમજાય ગઈ. દેવડા 9 તારીખે હાજી 9 તારીખે રહે દહીં ખડો થાય રામાપીરની જય કાસો તો દહીં હતા પર તો સીધો આખો આજે ભાઈ વાનાથી પાછું છે ને. હા ન્યાથી તો છે સિંગલ પટ્ટી બરાબર. હા હા ત્યાંથી ઓલો આ પાછા ખાગેરી જાય આ સીધો ઉદયપુર. આ ઉદયપુર ગોતી નથી ગામમાં છે ને સીધા પાછા સમજો. હતા પછી ઓલો વાં લગી ઉતરે સામ થઈ કોઈ કામ નીકળ્યા ત્યાંથી આવ્યા હમણાં ઓલા
કાકરીના તો ચાલુ થઈ ગયો કઈ હતાઈ જાય તું હે કઈ હતા તો હે માર માટે મ્યુઝિક મિક્સિંગ કરે છે ડિટેલમાં બસ નિરાય જાય જ્યાં ખાલી મ્યુઝિક સાંભળવા ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શન અલગ રોટલી ખાવી બરાબર હો ન જોઈ ને વાત વાર્તા કાંથી જોઈ? એટલે નહીં હોય તમારે. એ રામ તું રામ નહીં જા ખાવા. હા એ તે બે જઈને હમણાં ખાવા બનાવ્યા ને? પછી તમે તો આ પાછી લીધા. લીધા કા કામ તો હે અડવા. હે રોકે રોકો કઈ વિડીયો તો ઉતારતી હે. મને હે લે વિડિયો ઉતારે તો હેડ આવે તાર મોહે કેટલા ભારી બોલો તો કિલો લેશે? આ માનવી ભારી બોલો નો 160. છોક દે જે ભાઈ 12 વાગ્યા તો મારો છોકરો છે ને મિક્સિંગ કરવામાં પડ્યો મારો ભત્રીજો છે ને મ્યુઝિક બનાવે એ કામ આને કહેવાય મ્યુઝિક બનાવે એટલે પ્રોડક્શન પ્રોડક્શન હા જો ભૂલાઈ જાય મને કાં યાદ ન રહી મ્યુઝિક પ્રોડક્શન પ્રોડ્યુસ કરે ને તમારો ઓલો કામ કહેવાય કે ગીત ઓલો કામ ગીતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હા બેકગ્રાઉન્ડ લિરિક્સ હોય તો બધું બનાવી દઈએ આખું મ્યુઝિક હાલે કામકાજ